તો જય માતાજી, જય ગુગા મહારાજ. તો અત્યારે 2026માં બધાને એવું લાગતું હોય કે યુટ્યુબર બનવું બહુ જ ઈઝી છે, બહુ જ. બધાને એવું લાગતું હોય આપણે યુટ્યુબ ઉપર વિડીયો મૂકવાના ચાલુ કરી દઈશું એટલે પૈસાનો વરસાદ થવા લાગશે, પણ એવું હોતું નથી. યુટ્યુબમાં રિયાલિટી કંઈક અલગ જ હોય. એના માટે બધાને એવું લાગે કે બ્લોગિંગ કરવું એકદમ ઈઝી છે. બધાને આપણે જે રોજિંદા જીવનમાં જે કરીએ એ બધું બતાવી દે, આપણે યુટ્યુબ પર મૂકી રાખવા, પણ એવું હોતું નથી. આજે હું તમને કહીશ કે યુટ્યુબ પર મોનિટાઈઝનું આખું શું પ્રોસેસિંગ હોય અને યુટ્યુબ પરથી કેવી રીતે પૈસા કમાવા. યુટ્યુબની પહેલી જ પ્રોસેસિંગ કે યુટ્યુબ ચેનલને મોનિટાઈઝ કરો. તો એને મોનિટાઈઝ કરવા માટે પહેલાં તો 1000 સબસ્ક્રાઈબર જોઈએ અને બીજું કે 4000નો પબ્લિક વોચ ટાઈમ જોવો. પણ એનો પૂરો કરવામાં બહુ મહેનત લાગે, વર્ષો વીતી જાય, પણ જલ્દીથી થઈ શકતો નથી. અને એના જો થઈ જાય તો 1000 સબસ્ક્રાઈબર, 4000 પબ્લિક વોચ ટાઈમ, એના પછી બધું ડિટેલમાં આવે યુટ્યુબમાં, અને એ ડિટેલ પતાવી દીધા પછી એમાં એક કોડ આવે અને યુટ્યુબ ગૂગલ એડસેન્સમાંથી એક લેટર મોકલે, એમાં એ કોડ હોય. એ કોડ આપણે મોબાઈલમાં નાખીએ ડિટેલ ના હંગાય તો આપણે ચેનલ મોનિટાઈઝ થઈ શકે. અને આમાં એવું નથી હોતું કે થઈ જાય પછી બધા સરખા જ પૈસા મળી, કોકને વધારે મળી, કોકને ઓછા મળી. આમાં વ્યૂઝ પ્રમાણે પૈસાની ઇન્કમ આવે. તો તમે કોમેડી કહો તો મારે જેમ બ્લોગ બનાવો તો એમાં કમાણી થોડી ઇન્કમ ઓછી હોય. તો તમારું આટલા મન ના ભરાય કે યુટ્યુબ ચેનલ આપણને બહુ પૈસા મળતા નથી. તો એના માટે હજુ બીજો એક ઓપ્શન હોય કે જો તમારી ચેનલ વધારે ગ્રો થઈ ગયેલી હોય, વધારે વ્યૂ આવતા હોય, પણ તમને એવું લાગે કે હજુ પૈસા ઓછા આવે છે, તો એના માટે આપણો કોઈ બ્રાન્ડ હોય તો એવું તમને કોલેબ્રેશન કરવાનું કહે તો તમે એના કોલેબ્રેશન કરી તમારા વિડીયોમાં એને સ્પોન્સર કરો. ડાયરેક્ટ પ્રોડક્ટ મેં મંગાવ્યો તો એના બધું અનબોક્સિંગ કરવાનું, એની આખી પ્રોસેસિંગ બતાવવાની કે તમને પૈસા આલે, અને આયરા પૈસા 5000થી લઈ 50000 સુધી હોય. અને જો એના પર વધારે વ્યૂ આવ્યા, બધા પ્રોડક્ટ વધારે મંગાવે તો એમાં તમારું કમિશન પણ નીકળે. તો યુટ્યુબ ઇન્કમ વિશેનો આપણો આ પહેલો વિડીયો હતો. અમુક ભૂલો પણ થઈ ગઈ તો એના માટે સોરી. અને આવા બીજા વિડીયો અને બ્લોગ જોવા માટે આપણે એની બ્લોગરની ચેનલ સપોર્ટ કરજો, સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો. જય માતાજી, થેન્ક યુ.